સુરત પાલિકામાં નોકરી અપાવવાના તેમજ બીઆરટીએસ રૂટમાં રેલિંગનો કોન્ટ્રાક્ટ અપાવવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં આર્થિક ગુના નિવારણ શાખા સેલે કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે જનાદેશ પ્રેસના માલિક રાજેન્દ્ર ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. ઇકોસેલમાં આરોપી વિરુદ્ધ બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. પાલિકામાં નોકરી અપાવવાના નામે તેમજ બીઆરટીએસ રૂટમાં રેલિંગનો કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપી કુલ 16 જેટલા લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર મામલામાં ₹2 કરોડથી વધુની છેતરપિંડી સામે આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં આરોપી રાજેન્દ્ર ચૌધરી વિરુદ્ધ અગાઉ પણ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2019માં અડાજણ પોલીસ મથકમાં તેની સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત ચેક રિટર્નના પણ 9 કેસ તેની વિરુદ્ધ હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. હાલ ઇકોસેલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. છેતરપિંડીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તેમજ નાણાકીય વ્યવહારો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. ફરિયાદી શ્રી ચંદ્રકાંતભાઈ નિકુમ દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલી. આ ફરિયાદની હકીકત એવી છે કે તેઓને રાજેન્દ્ર દિનકર ચૌધરી કે જે પોતે જનાદેશ સુરત ન્યૂઝપેપર અને ન્યૂઝ ચેનલના તંત્રી તરીકે પોતાની ઓળખ આપેલી અને પોતાની પાસે બીઆરટીએસમાં રેલિંગ નાખવાનો એક બહુ મોટો કોન્ટ્રાક્ટ આવેલો છે અને આ કોન્ટ્રાક્ટ તમને અપાવી શકું છું એવો વિશ્વાસ આપી અને ફરિયાદી પાસેથી ₹1,84,00,000 પોતે મેળવી લીધેલા. હકીકતમાં આવો કોઈ પણ પ્રકારનો કોન્ટ્રાક્ટ બાબતે એસએમસી દ્વારા તેઓને કોઈ પણ પ્રકારની બાહેધરી કે કોન્ટ્રાક્ટનો ઓર્ડર એવો આપવામાં આવ્યો ન હતો, પરંતુ પોતે એક તંત્રી ન્યૂઝપેપરના છે અને પોતાની પાસે બીજા ઘણા બધા આવા કામો આવી શકે છે. આવી રીતે ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને તેઓ સાથે ₹1,84,00,000 મેળવી અને તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ. આવો જ એક બનાવ આ જ આરોપી રાજેન્દ્ર દિનકર ચૌધરી વિરુદ્ધમાં અન્ય અમારે જ ઇકોસેલમાં નોંધવામાં આવેલો છે, જેના ફરિયાદી છે સુખદેવ પાટીલ. આ ફરિયાદીને હાલના આરોપીએ એવો વિશ્વાસ આપેલો કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણી બધી નોકરીઓની જાહેરાત બહાર પડવાની છે અને આ નોકરી જો તમારે મેળવવી હોય તો હું તમને અપાવી શકું છું. એવો વિશ્વાસ આપી એને લાલચ આપી તેને પોતે એક વ્યક્તિ દીઠ તમારે ઓછામાં ઓછા ₹15,00,000 ખર્ચ કરવા પડશે આવી વાત કરી અને ફરિયાદી સુખદેવ પાટીલ પાસેથી 2 કરોડ ઉપરાંતની રકમ મેળવી લઈ તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ. આ બંને ગુના અમોએ ઇકોસેલમાં દાખલ કરેલા હતા અને ગુનો દાખલ થતા જ આરોપીને આ બાબતે પહેલેથી જ જાણ થઈ ગયેલી કે મારા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવાની છે. તેથી આરોપી નાસી ગયેલો હતો અને અમે અમારી બાતમી આધારે આરોપીને રાજેન્દ્ર દિનકર ચૌધરીની ધરપકડ કરેલ છે. હાલ તે રિમાન્ડ ઉપર છે. કેટલા દિવસના રિમાન્ડ લેવામાં આવશે? 4 દિવસના રિમાન્ડ લેવામાં આવશે. આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં હાલમાં ઇકોસેલમાં 2 ગુનાની તપાસ ચાલી રહી છે. એના સિવાય એક ગુનો અડાજણ પોલીસ સ્ટેશનમાં 2019ની સાલમાં છેતરપિંડીનો દાખલ કરવામાં આવેલો છે અને 8 ગુના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ચેક બાઉન્સના પણ કોર્ટમાં ચાલુ છે.